મિત્રો આજે ભાજપના 156 ધારાસભ્ય એનાથી પણ ભાજપનું પેટ નથી ભરાતું. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યની પાછળ ભાજપ લાગી ગઈ છે. ગમે તેમ કરીને દાબ દબાણ કરવું, લોભ લાલચ આપવી અને એમને ભાજપની અંદર ભેરવી દેવા. કોઈકનો રાજકીય હાથો હોય, રાજકીય હાથો બની અને કામ કરી રહ્યા હોય એમ આજે પણ બીજા 10 દિવસના રિમાન્ડ હજુ માંગી રહ્યા હતા. ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે, તમારા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે, અન્ય સમાજના લોકો જો આજે એમને ન્યાય અપાવવા માટે પાછળ દોડતા હોય તો તમારા સમાજનો દીકરો છે, તમારા સમાજની દીકરી પણ આજે જેલમાં છે. ચૈતરભાઈની સાથે 9 લોકો આજે જેલની અંદર છે. એમાં સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. તમે જેને સાંભળ્યા એ હતા ભરૂચના આમ આદમી પાર્ટીના પ્રમુખ. હવે એ વાત કરી રહ્યા છે મનસુખ વસાવા મામલે, કારણ કે આદિવાસી સમાજની એ વાત આવી જાય છે. ચૈતર વસાવાની સામે જે રીતના અત્યારે ફરિયાદ થઈ છે અને એમને જેલમાં નાખવામાં આવ્યા છે એ બાબતે જ આ બધી વાત કરવામાં આવી હતી. આગળ તેમણે ઘણા બધા આક્ષેપો કર્યા હતા. મનસુખ વસાવા જે સાંસદ છે ભરૂચના, એમના ઉપર પણ આક્ષેપ કર્યા હતા અને આદિવાસી સમાજને પણ એક સંદેશ આપ્યો હતો. તેમણે શું કહ્યું હતું વિગતવાર સાંભળીએ આ વિડીયોમાં. નમસ્કાર. વાત કરવી છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની. મિત્રો આજે ભાજપના 156 ધારાસભ્ય એનાથી પણ ભાજપનું પેટ નથી ભરાતું ને વિપક્ષને જાણે બિલકુલ પૂરો કરી દેવા માંગતા હોય એમ આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યની પાછળ ભાજપ લાગી ગઈ છે. ગમે તેમ કરીને દાબ દબાણ કરવું, લોભ લાલચ આપવી અને એમને ભાજપની અંદર ભેરવી દેવા. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતનો અને આપણા ભારત દેશનો સૌથી વધારે ચર્ચિત જો કોઈ મુદ્દો હોય તો એ છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો. મિત્રો, એમની ઉપર આપણે સૌ જાણીએ છીએ કે ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે, એમને દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે, એમના પરિવારને દબાવવામાં આવી રહ્યા છે. ખોટી રીતે એમની પર ફરિયાદ થઈ. 41 દિવસ સુધી એમને ગામથી અને જનતાથી દૂર રહેવું પડ્યું. એમના સુખ દુઃખના પ્રસંગોમાં ના જઈ શક્યા. છેવટે તેમ છતાં પણ ગર્વ થાય આપણને આવા ધારાસભ્ય જોડે રહેવાનો કે આજે ભાજપમાં ના જોડાયા. અને છેવટે એમને 41 દિવસ પછી એમને સરેન્ડર કર્યું પોલીસ સમક્ષ. પોલીસ સમક્ષ સરેન્ડર થયા પછી પોલીસે એની કાર્યવાહી ચાલુ કરી. 14 દિવસના પોલીસે રિમાન્ડ માંગ્યા. પરંતુ આપના મજબૂત એવા નેતા અને કહી શકીએ કે કાયદા કાનૂનથી વાકેફ એવા ગોપાલભાઈ ઇટાલિયા, જે એમના એડવોકેટ બન્યા ને ખૂબ સરસ દલીલ કરી ને 14 દિવસના રિમાન્ડની જગ્યાએ 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા. આજે 3 દિવસના રિમાન્ડ પૂરા થયા બપોરે 12 વાગે. ત્યારબાદ ફરીથી પોલીસ એમને કોર્ટમાં લઈ જાય છે અને આજે પાછા બીજા 10 દિવસના રિમાન્ડની એ લોકો માંગ કરે છે. પરંતુ તમે આખા કેસની અંદર આપણે એ જોઈએ કે પોલીસને 41 દિવસ સુધી કોઈ પણ પ્રકારના એવિડન્સ બન્યા જ નથી, મળ્યા જ નથી. કારણ કે આવી કોઈ પણ ઘટના બની નથી. આ એક આખી ઉપજાવી કાઢેલી ઘટના છે. તેમ છતાં પોલીસ કંઈક ને કંઈક જગ્યાએ એવિડન્સ શોધી રહી છે. 3 દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. એ 3 દિવસના રિમાન્ડમાં પણ પોલીસને કોઈ પણ પુરાવા નથી મળ્યા. ચૈતરભાઈને સાથે રાખીને એમના ઘરનું રિકન્સ્ટ્રક્શન કર્યું, છતાં પણ ત્યાંથી પણ નથી મળ્યા. કારણ કે આવી કોઈ ઘટના બની નથી. તેમ છતાં આજે પોલીસને હજી પણ આની અંદર કોઈકનો રાજકીય હાથો હોય, રાજકીય હાથો બની અને કામ કરી રહ્યા હોય એમ આજે પણ બીજા 10 દિવસના રિમાન્ડ હજુ માંગી રહ્યા હતા. પરંતુ કોર્ટે, ન્યાયાધીશે આજે 10 દિવસના રિમાન્ડ એમના
નામંજૂર કર્યા છે. સાથે જ આવનારા દિવસોની અંદર ચોક્કસપણે અમને વિશ્વાસ છે દેશના ન્યાયિક તંત્ર ઉપર ને રાજ્યના ન્યાયિક તંત્ર ઉપર કે ચોક્કસથી ચૈતરભાઈને ન્યાય આપશે. ચૈતરભાઈની સાથે આદિવાસી સમાજ તો છે જ, પરંતુ અન્ય સમાજના લોકો પણ આજે આગળ આવી રહ્યા છે. કારણ કે ચૈતરભાઈએ કોઈ એક સમાજ માટે કામ નથી કર્યું, પરંતુ એમને હર હંમેશ વ્યક્તિ માટે કામ કર્યું છે, ઇન્સાનિયત માટે કામ કર્યું છે. એટલા માટે આજે દરેક આગેવાનો, દરેક સમાજના આગેવાનો આજે એમની સાથે જોડાઈ રહ્યા છે. મિત્રો, આજે થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ એમ કીધું હતું એમના મીડિયાના બાઇટની અંદર કે ચૈતરભાઈ એક આદિવાસી સમાજનો દીકરો છે, એના પ્રત્યેની લાગણી છે, એમને હાજર થઈ જવું જોઈએ. ત્યારે આ વિડીયો મનસુખભાઈ સુધી પહોંચે, ખાલી એટલું કામ કરજો. મનસુખભાઈ, તમારા કહેવાથી ચૈતરભાઈ હાજર તો થઈ ગયા, પરંતુ હવે કંઈક પ્રતિક્રિયા તો આપો તમે. ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે, તમારા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે. અન્ય સમાજના લોકો જો આજે એમને ન્યાય અપાવવા માટે પાછળ દોડતા હોય તો તમારા સમાજનો દીકરો છે, તમારા સમાજની દીકરી પણ આજે જેલમાં છે. ચૈતરભાઈની સાથે 9 લોકો આજે જેલની અંદર છે, એમાં સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. ત્યારે તમામ લોકો આજે રાજકારણનો ભોગ બની રહ્યા છે અને ચૈતરભાઈને સાંસદ બનતા અટકાવવા માટે આખું ષડયંત્ર ઊભું કર્યું હોય એમ ભાજપ દામ સામ દંડ ભેદ અપનાવી રહ્યું છે. પરંતુ આ વિડીયોના માધ્યમથી હું પણ કહેવા માંગુ છું કે તમે તમારી તાકાત અપનાવી લો. ચૈતરભાઈની સાથે અમે પણ દામ સામ દંડ ભેદ અપનાવી ચૈતરભાઈને વટથી ભરૂચ લોકસભા લડાવી છે અને વટથી આપણે ભરૂચ લોકસભા જીતાડવી પણ છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી જે કોઈ પણ લોકો આ વિડીયો જોતા હોય એ લોકોને ખાલી એટલી જ વિનંતી કરીશ કે આજે લોકોના સેવક, જનતાના સેવક એવા ચૈતરભાઈ વસાવાના આજે તમારી જરૂર છે. તો તમે પણ એમનો એક અવાજ બનો. આપણે ચૈતરભાઈને ન્યાય અપાવતા સુધી એમની સાથે ઉભા રહેવાનું છે. મિત્રો, એક વખત ખાલી ચૈતરભાઈને આપણે સાંસદ બનાવવા છે, ચૈતરભાઈને આપણે ન્યાય અપાવવો છે ને જેલમાંથી આપણે એમને બહાર લાવવા છે. આગળ ચૈતરભાઈ હર હંમેશ આપની વચ્ચે રહેશે, કારણ કે દુઃખ સુખ દરેક પ્રસંગોની અંદર ચૈતરભાઈ આપણી સાથે ઉભા રહેવા માંગે છે. ત્યારે આપણે આજે ચૈતરભાઈને અને ચૈતરભાઈના પરિવારને જે તકલીફ પડી રહી છે ત્યારે આપણે એમની સાથે ઉભા રહીએ. હું એટલી જ વિનંતી કરીશ, આ વિડીયોને બને તો આગળ શેર કરજો, જેથી કરી અન્ય લોકો પણ જાગૃત થાય અને આજે એક ચૈતરભાઈ માટે બન્યું છે, કાલે કદાચ આપણા કોઈ સમાજના કે આપણા કોઈ ઘરના કોઈ દીકરા દીકરી માટે ના બને. હવે આ મામલે આગળ શું થશે તો જોવાનું રહેશે, પરંતુ તમે અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમામ અપડેટ માટે. ધન્યવાદ.